કોણ હોય છે ડોમ રાજા જે વારાણસીમાં મોક્ષ અપાવે છે? ડોમ જાતિની ઉત્પત્તિ વિશે પૌરાણિક માન્યતા અને ઐતિહાસિક તથ્ય અલગ અલગ છે. જેઓ પારંપરિક રૂપથી લાશોને નિસ્તારણ, ટોકરી બનાવી અને સંગીત વગાડવા જેવા એવું કાર્ય કરવાવાળા માનવામાં આવે છે, અને ઓછા લોકો સામાજિક સ્થિતિના કારણે તેમને અછૂત માનવામાં આવે છે. આ છે ડોમ જાતિના લોકો, અને તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે આજે આપણે આજની પોસ્ટ દ્વારા જાણીશું. તેની પાછળની પૌરાણિક કથા શું છે અને તેમની જાતિનું ઉત્પન્ન કેવી રીતે થયો. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ડોમ જાતિની વારાણસીમાં મોક્ષ અપાવવાવાળા લોકોની માહિતી આપ સર્વને પસંદ આવી હોય અને આ જાણકારી નવીન લાગી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી આવા નવા નવા વિષયો હંમેશા હું આપ સુધી પહોંચાડતી રહું. ડોમ જાતિના લોકોની જિંદગી લાશની સાથે શરૂ થાય છે અને લાશોની સાથે જ પૂરી થઈ જાય છે. અહીંયા સેંકડો એવી જિંદગી છે કે જે ક્યારે આ શરૂ થયું, ક્યારે ચાલુ થયું, ક્યારે ક્યાં સુધી ચાલશે એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. વારાણસી શબ્દ બે શબ્દો મળીને બને છે, વરુણા અને અસી. આ બે નદીઓ હતી જેના વચ્ચે એક શહેર વસેલું હતું જેનું નામ હતું આનંદવન. સમયની સાથે તે બધું બદલાતું ગયું અને આ બંને નદીઓ આગળ જઈને ગંગા નદીમાં મળી જાય છે અને આ નામોને મેળવીને વારાણસી નામ બન્યું હતું. આ રાજા ડોમ સમુદાયથી આવતા હતા અને વારાણસીમાં હિન્દુઓનું અંતિમ સંસ્કાર કરવાનું કામ કરવાનું આવે છે. અને વારાણસીમાં ગંગા નદીના કિનારે કંઈક કેટલાય ઘાટ બનેલા છે, જેમાં અંતિમ સંસ્કાર માટે સૌથી પ્રિય ઘાટ હોય, સૌથી પ્રચલિત ઘાટ હોય તો તે છે મણિકર્ણિકા ઘાટ, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના નામ ઉપર બનાવવામાં આવ્યો હતો. અને બીજો ઘાટ રાજા હરિશ્ચંદ્રના નામે પ્રખ્યાત છે. રાજા હરિશ્ચંદ્રને ભારતની ઐતિહાસિક કથાઓમાં હંમેશા સાચું બોલવાનું અને ધર્મના રસ્તા પર ચાલવાવાળા રાજા બતાવવામાં આવેલા છે. અને આ બંને ઘાટ ઉપર અંતિમ સંસ્કાર કરવાનું કામ ફક્ત ડોમ જાતિના લોકો જ કરે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શંકર અને પાર્વતી માતા એકવાર વારાણસી આવે છે અને પાર્વતી માતા મણિકર્ણિકા ઘાટ પાસે સ્નાન કરવા જાય છે, જ્યાં તેમનું એક કાનનું કુંડળ પડી જાય છે. અને ત્યારબાદ ત્યાં રહેલા બ્રાહ્મણ ત્યાં શોધવા માટે ભગવાન શંકર આજ્ઞા કરે છે. ત્યાં કહેવામાં એવું પણ આવે છે કે ત્યાં 7 ઋષિ જ્યાં તપસ્યા કરતા હતા, તેમાંથી ભગવાન શંકર તે લોકોને પાર્વતી માતાનું કુંડળ શોધવાનું કહે છે. અને જ્યારે કુંડળ શોધે છે ત્યારે મળતું નથી, પરંતુ દરઅસલ એક બ્રાહ્મણને, એક ઋષિને તે કુંડળ મળે છે અને તે શંકર ભગવાનના પૂછવા પર જૂઠું બોલે છે કે તેમની પાસે કુંડળ નથી. ત્યારે શંકર ભગવાન કહે છે કે કુંડળ તમારી પાસે જ છે, તમે મને પાછું આપી દો. ત્યારે ભગવાન શંકર ગુસ્સામાં આવીને કુંડળને પોતાની પાસે રાખવાવાળાને નષ્ટ થવાનો શ્રાપ આપી દે છે. અને આ શ્રાપના બાદ જેમને કુંડળ મળ્યું હતું તેઓ ભગવાન શંકરની ક્ષમા યાચના માગે છે, પરંતુ શિવજીએ તેને નષ્ટ થવાનો શ્રાપ પાછો લેવા માટે ત્યાં સ્મશાનના રાજા બનવા માટે તેમને કહે છે કે તમે જૂઠું બોલ્યા એટલે તમને આ જગ્યાએ સ્મશાન બનાવીને અહીંના રાજા બનો.
અને આ સ્મશાનમાં આવવાવાળા લોકોની મુક્તિનું કામ કરવાવાળા થાવ અને તેમની પાસે ધન લેવાનું કામ કરજો. આ વંશનું નામ ડોમ પડી ગયું અને ડોમમાં હિન્દુ માન્યતાઓના પવિત્ર શબ્દમાંથી ઓમની ધ્વનિ પણ થાય છે. આમ શંકર ભગવાનના શ્રાપને કારણે ડોમ જાતિની ઉત્પત્તિ થઈ. ડોમ જાતિ સાથે જોડાયેલી એક અન્ય પૌરાણિક કથા અનુસાર રાજા હરિશ્ચંદ્ર સાથે પણ જોડાયેલી છે, જેમાં હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતું. ભગવાન વરુણના આશીર્વાદથી તેમને રોહિતાશ્વ નામના એક પુત્રનો જન્મ થાય છે અને હરિશ્ચંદ્ર ખૂબ જ દાની હતા. એક ઋષિ વિશ્વામિત્રએ તેમની પરીક્ષા લેવા માટે તેમનું આખું રાજપાટ માગી લીધું અને હરિશ્ચંદ્રએ તેમને દાનમાં પણ આપી દીધું. આના બાદ વિશ્વામિત્રએ એક વધારે દાન માગ્યું, જેમાં હરિશ્ચંદ્રને ખુદ પોતાની પત્ની અને દીકરાને પણ વેચવા માટે કહ્યું. હરિશ્ચંદ્રએ પોતાને વારાણસીમાં એક ડોમને ત્યાં વેચી દીધા અને પત્ની અને દીકરાને એક બ્રાહ્મણને ત્યાં. તેમના દીકરા રોહિતાશ્વને સાપ કરડે છે અને તેમનું મોત થઈ જાય છે. તે મૃત્યુ પામે છે. જ્યારે તેમની પત્ની તેમના દીકરાના અંતિમ સંસ્કાર કરવા માટે આવે છે, ત્યારે હરિશ્ચંદ્ર પોતાના જ દીકરાના અંતિમ સંસ્કાર માટે પણ પૈસા માગે છે. આ રીતે પૌરાણિક કથામાં ડોમ જાતિના વિશે પ્રચલિત છે. આધુનિક ઇતિહાસમાં એવું પણ માનવામાં આવે છે કે ડોમ વર્ણ વ્યવસ્થામાં સૌથી નીચલા પાયદાન પર આવવાવાળા શૂદ્ર વર્ણની એક જાતિ છે અને તેમનું કામ મૃતકોના અંતિમ સંસ્કાર કરવાનું હોય છે, જે પરંપરા આજે પણ સદીઓથી ચાલી આવી રહી છે. હિન્દુ પરંપરાઓ અનુસાર વારાણસી ભગવાન શંકર દ્વારા વસાવેલું એક શહેર છે અને અહીં મૃત્યુ પામનાર વ્યક્તિના અંતિમ સંસ્કાર થવાવાળી વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે. એવામાં લગભગ દરેકની એવી ઈચ્છા હોય છે કે તેઓ મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર વારાણસીમાં કરે અને વારાણસીમાં ડોમ જાતિના લોકો આ કામ કરે છે. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર માટે લાશને સળગાવવામાં આવે છે. આમ શંકર ભગવાનના શ્રાપને કારણે ડોમ જાતિની ઉત્પત્તિ થઈ અને વારાણસીમાં તેઓ સૌને અંતિમ સંસ્કાર દરમિયાન મોક્ષ અપાવવાનું કામ કરે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા અદ્ભુત અને નવીન વિષય સાથે.